નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ પરીક્ષા જે ધોરણ 5 સીઈટી ની બરોબર એ પરીક્ષા માટે હવે તમારે પેપર છે તો એના માટે થઈને આપણે 120 માર્કનું મોડેલ પેપર સોલ્વ કરવાનું છે. કેવા કેવા પ્રશ્નો પૂછાશે, કઈ રીતે સોલ્યુશન કરવું એ આપણે ઝડપથી ફટાફટ જોવાનું છે. ચાલો, પહેલો પ્રશ્ન તમારી સામે કંઈક દેખાતો હશે તમને આ રીતે કે 2 1 4 જુઓ 2 1 4 3 6 5 8 અને ખાલી જગ્યા આ રીતે આપણને આપેલું છે. તો આમાં કઈ રીતે હવે કરેલું છે આપણે જોઈએ. જુઓ ફટાફટ. ચાલો, તો કે જુઓ તમને તમારો જવાબ ભાઈ આવડતો હોય તો તમારે કોમેન્ટ કરતી જવાની છે બરોબર. જેમને નથી આવડતું એને અહીંયા જોતું રહેવાનું છે. હવે જુઓ 2 માંથી 1 બાદ કર્યા એટલે 1 વત્તા 3 કરો તો 4, 4 માંથી તમે 1 બાદ કરો તો 3, 3 વત્તા 3 કરો તો 6, 6 માંથી 1 બાદ કરો તો 5 અને 5 માંથી 3 બાદ કરો તો 8. તો હવે અહીંયા 8 પછી આપણે આગળનું પદ મેળવવા માટે શું કરશું? તો કે જુઓ પહેલા 1 બાદ કર્યો, પછી 3 પ્લસ કર્યા, પછી 1 બાદ કર્યો 3 ઉમેર્યા, 1 બાદ કર્યો 3 ઉમેર્યા બરોબર. અહીંયા 5 વત્તા 3. તો હવે આપણે શું કરવાનું? તો કે જેમ શ્રેણીમાં હાલતું હોય એમ આપણે શ્રેણીમાં હકારવાનું કે ભાઈ 1 બાદ કર્યો 3 ઉમેર્યા, 1 બાદ કર્યો 3 ઉમેર્યા, 1 બાદ કર્યો 3 ઉમેર્યા. તો હવે 1 બાદ કરવાનો. તો 8 માંથી 1 બાદ કરીએ તો કેટલા થાય? 7 થાય. એટલે વિકલ્પ બી આપણો અહીંયા જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો 24 ગુણ્યા 31 બરાબર 64, 51 ગુણ્યા 62 બરાબર 68, તો 81 ગુણ્યા 62 બરાબર શું? આવો આપણને પ્રશ્ન પૂછેલો છે બરોબર. તો આમાં કઈ સામાન્ય ગુણાકાર નથી કરેલો, નહીતર તો આવો જવાબ ન આવે. તો આમાં કઈ રીતે કરેલું છે વિચારો અને ફટાફટ જવાબ આપો. એ પહેલા હજી જે બાળકોને ભાઈ વિડીયો લાઈક કરવાનો બાકી છે એ વિડીયોને લાઈક કરી દો. ઝડપથી ચેનલ ઉપર નવા આવેલા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એટલે પરીક્ષા પછી જ્યારે પણ પરીક્ષાનું પેપર આવે, આન્સર કી આવે બરોબર, એ સિવાય પરીક્ષાના જે તમારું રિઝલ્ટ આવે, રાઉન્ડ બાર પડે, એ તમામ માહિતી ચેનલ પરથી તમને મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, તો જુઓ અહીંયા મિત્રો શું કરેલું છે. તમને અહીંયા આપ્યું 24 ગુણ્યા 31, એના બરાબર કેટલા લખ્યા છે? તો કે 64 લખ્યા છે. જુઓ હવે તો કે 51 ગુણ્યા 62, તો શું લખ્યું છે? તો કે 68 લખ્યું છે. તો 81 ગુણ્યા 62 બરાબર કેટલા થાય ને એવું આપણને પૂછ્યું છે. તો જુઓ આપણે એક રીતે એવું વિચારી શકીએ. જુઓ 2 ગુણ્યા 3 કરીને 6 મૂક્યા, 4 ગુણ્યા 1 કરીને 4 મૂક્યા. તો અહીંયા જુઓ તો 5 6 30 થઈ જાય. તો અહીંયા તો 6 મૂકેલા છે એટલે એવું લોજિક લાગે નહીં. તો અહીંયા કઈ રીતે લોજિક છે? તો કે જુઓ આ ભાગમાં જે છે એ અંકોનો સરવાળો કરી અને એકમના સ્થાને મૂકવાના. 3 વત્તા 1 કરો તો 4, તો જુઓ 4. 2 વત્તા 4 કરો તો કેટલા થાય? 6. તો જુઓ એને દશકના સ્થાન પર મૂકવાનું 6. તો એ જ રીતે અહીંયા જુઓ 6 વત્તા 2 કરો તો 8 થાય. 5 વત્તા 1 કરો તો 6 થાય. તો એ જ રીતે આપણે અહીંયા કરવાનું કે 6 વત્તા 2 કરો તો 8 થાય. તો એને એકમના સ્થાન પર મૂકવાનું. આ ભાગનો સરવાળો કરી એને દશકના સ્થાન ઉપર મૂકવાનું. તો 8 વત્તા 1 કરો તો 9 થાય. એટલે અહીંયા આનો જવાબ આવે 98. કેટલો જવાબ આવે? 98 જવાબ આવે. ચાલો નેક્સ્ટ. આકૃતિ પરથી તેના પછી કઈ આકૃતિ આવશે તે શોધો બરોબર. હવે જુઓ આ પ્રશ્ન આકૃતિ છે ઉપરની. આપણે નીચે આપેલ 4 આકૃતિમાંથી હવે કઈ આકૃતિ આવશે એ આપણે કહેવાનું છે. તો અહીંયા જુઓ વર્તુળ છે, પછી અહીંયા એક રેખા થઈ, અહીંયા 1 અને 2 થઈ. તો હવે પછી કેટલી થાય? તો કે 3 થાય. તો આ 1 2 અને 3 એટલે અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ બી બરોબર. શ્રેણી આકૃતિ કહેવાય, પેટર્ન આકૃતિ કહેવાય, આ આકૃતિ એ પ્રકારની કહેવાય બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ. હવે પાછી શ્રેણી છે કે ભાઈ 1 4 9 16 ખાલી જગ્યા 36 અને 49 છે. તો આમાં કઈ રીતની શ્રેણી છે? તો કે કાંઈ નથી વાલા. જુઓ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ. તો હવે અહીંયા કોનો વર્ગ આવે? તો કે 5 નો વર્ગ આવે ભાઈ. તો
તો 5 નો ઓવર કેટલો થાય 25 થાય, તો આપણો જવાબ થાય 25. વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો હજી લાઈક કરવાનું બાકી હોય ફટાફટ લાઈક કરી દો. નીચેનામાંથી કયો મહિનો અલગ પડે છે? જાન્યુઆરી, એપ્રિલ, મે, જુલાઈ. આ મેં તમને કીધું હતું કે ભાઈ મહિનામાં કેટલા દિવસ આવે એ તમારે પાકા કરી લેવા, કારણ કે આવો પ્રશ્ન પૂછાય છે, બરોબર. તો એપ્રિલ અહીંયા અલગ પડે કારણ કે એમાં 30 દિવસ આવે. કેટલા દિવસ આવે વાલા? 30 દિવસ આવે. બાકી બધામાં 31 દિવસ આવે. તો આ ખાસ યાદ રાખજો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો કે ભાઈ 2.5 કલાક કીધું છે તમને, બરોબર. તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. 2 કલાકમાં કેટલી થાય? 120. અને અડધી કલાકની મિનિટ કેટલી થાય? 30. તો કુલ કેટલી મિનિટ થાય? 150 મિનિટ થાય. કેટલી મિનિટ થાય ભાઈ? 150 મિનિટ થાય. ચાલો એના પછી જુઓ, દર્પણ આકૃતિ શોધવાની છે આપણે. દર્પણ આકૃતિમાં આ જે આકૃતિ છે એનું પ્રતિબિંબ આપણને અરીસામાં કેવું મળશે એ આપણે શોધવાનું છે. તો એ આપણને જુઓ, પહેલા તો એ નહીં મળે અને ડી નહીં મળે. હવે વધ્યા વિકલ્પ બી અને વિકલ્પ સી, બરોબર. તો જુઓ અહીંયા આ રીતે દોરેલું છે. જુઓ આ એક આકાર વિચારો તમે, કે આ આકાર તમે અરીસામાં જુઓ ને તો તમને આવો દેખાય, બરોબર. તો એટલા માટે આ વિકલ્પ સી પણ નહીં આવે. વિકલ્પ બી આપણો જવાબ થશે. શું જવાબ થશે? વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ. હવે જુઓ, 6 બરાબર 548 તથા 1 બરાબર 312 લખાય તો 9 બરાબર શું લખાય? જો આ પ્રશ્ન છે કોડિંગ ડીકોડિંગ સાંકેતિક ભાષા, આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો આના માટે શું કરવાનું? તો કે 6 બરાબર તમને 548 આપ્યા, એનો મતલબ એસ માટે 5, આઈ માટે 4, એક્સ માટે 8 થયા. 1 માટે 312 આપ્યા છે, તો એનો મતલબ એવો થાય કે ઓ માટે 3, એન ની કિંમત 1 અને ઈ ની કિંમત 2 થાય. હવે તો કે આપણને કીધું છે 9. કેટલા? 9, બરોબર. સોરી, આપણે આ કાઢી નાખીએ ભાઈ. જોજો, આપણને પૂછ્યું 9 માટે તમે શું લખી શકો, બરોબર. તો 9 માટે આપણે શું લખી શકીએ? તો કે ઉપર જેમ છે એમ આપણે લખવાનું, કે ભાઈ આપણે લખવાનું છે 9. ચાલો, તો n માટે આપણને શું આપેલું છે? 1 આપેલો છે, લખો 1. i માટે આપણને આપેલું છે 4. n માટે તો કે 1 અને e માટે કેટલા આપ્યા છે? તો કે 2. તો એનો મતલબ કે 9 માટે આપણે 1412 આવું આપણે લખી શકીએ. તો એવો ઓપ્શન વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, 7, 14, 23 પછી શું આવશે? ચાલો 7, 14, 23, 34 અને હવે આ ખાલી જગ્યામાં શું આવશે? તમારો જવાબ તમને આવડતો હોય એમણે ફટાફટ કોમેન્ટ કરતી જવાની છે. હવે જુઓ મિત્રો, અહીંયા વચ્ચે તફાવત કેટલો દેખાય છે? 7 + 7 કરો તો 14 થાય. 14 માં કેટલા ઉમેરો તો 23 થાય? તો કે 9 ઉમેરો ને તો 23 થાય. હવે 23 માં કેટલા ઉમેરો તો 34 થાય? તો કે 23 માં તમે 11 ઉમેરો ને તો 34 થાય. પણ મારા ભાઈ અહીંયા કેટલાનો વધારો કરવાનો? તો કે 7 વત્તા તમે કેટલા કર્યા ભાઈ? 2 કર્યા. જુઓ 7 વત્તા 2 કરો તો 9, 9 વત્તા 2 કરો તો 11. તો હવે 11 વત્તા 2 કરો તો કેટલા થાય? તો કે 13. તો અહીંયા કરો 13 નો વધારો. તો 34 માં તમે 13 ઉમેરો તો 47 જવાબ આપણો આવે. કેટલો જવાબ આવે? 47 જવાબ આવે. વિકલ્પ ડી આપણો સાચો થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે આપણને આપ્યું છે અહીંયા 2a, 4b, 6c, 8d અને પછી ખાલી જગ્યા. તો હવે એમાં શું આવશે? તો કે જુઓ, તો પહેલા તો અહીંયા 2 પ્રકારની શ્રેણી આપણે બનાવવાની, બરોબર. આપણે શીખ્યા છીએ a થી b, b થી c, c થી d. તો d પછી હવે શું આવે? તો કે a, b, c, d લાઈનમાં જ આવે છે, તો e આવે. હાલો હવે તો કે આંકડો કેવો આવશે? તો કે 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી, તો કે જુઓ 2 નો વધારો થતો હોય એવું લાગે. 2 વત્તા 2 4, 4 વત્તા 2 6, 6 વત્તા 2 8. તો અહીંયા કરી નાખો 8 વત્તા 2 કેટલા થાય ભાઈ? 10 થાય. તો અહીંયા આનો જવાબ આવે 10e. ચાલો, તો અહીંયા આપણો જવાબ થશે બી, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન.
ખૂટતો અંક શોધો. જો આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ જાય ભાઈ, ખૂટતો અંક શોધો, કે કંઈક આકૃતિ તમને આપી હોય એમાં કોઈ એક જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન કરેલો હોય તો એમાં શું જવાબ આવે એ આપણે મેળવવાનો હોય. હવે જુઓ અહીંયા 4, 2 અને 12 લખ્યું, 5, 2 અને 21 લખ્યું, 6, 4 અને પછી આપ્યો છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે એ સમજવા માટે આપણે પહેલી આકૃતિ છે એમાં કયો સંબંધ છે એ ગોતીએ. ચાલો, તો કે હવે જુઓ ભાઈ, અહીંયા તમે અહીંયા ઉપર જે 2 આપ્યા છે ને અંકો, એના પ્રમાણે વિચારો કે અહીંયા 4 આપ્યા ને, 4 આ પહેલી આકૃતિ માટે આપણે કરીએ, બરોબર, કે 4 નો વર્ગ તમે કરો ને તો 16 થાય. એને ઓછા કરી નાખો આ 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય વાલા? 4 થાય. ચાલો, 16 માંથી 4 બાદ કરો તો કેટલા વધે? 12. તો જુઓ અહીંયા 12 લખ્યા. હા, હાલો બીજી આકૃતિ માટે વિચારો. આ બીજી આકૃતિ છે. 5 નો વર્ગ કરો તો ભાઈ તો કે 25 થાય ભાઈ. 2 નો વર્ગ કરો તો કે 4 થાય ભાઈ. તો 25 માંથી તમે 4 બાદ કરો તો કેટલા વધે? 21. જો અહીંયા લખ્યા 21. હાલો, હવે આપણે લેવાની છે ત્રીજા નંબરની આકૃતિ. એમાં તો કે કરો 6 નો વર્ગ તો કે 6 36. ચાલો, ઓછા 4 નો વર્ગ તો કે છોકે 16. તો 36 માંથી 16 બાદ કરો તો કેટલા વધે? 20 વધે. કેટલા વધે? 20 વધે. તો આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે? 20 આવે. આપણો વિકલ્પ બી સાચો થાય. ચાલો નેક્સ્ટ. જો ક બરાબર 2, ગ બરાબર 4, મ બરાબર 6, લ બરાબર 8 હોય તો ગ મ વત્તા ક લ બરાબર શું? જો ભાઈ, અહીં ગ મ વત્તા ક લ એટલે શું થાય? તો કે આનું મૂલ્ય મૂકી દો. ગ માટે તમારે કેટલા લખવાના છે? 4. મ માટે કેટલા લખવાના છે? 6. ક માટે કેટલા લખવાના ભાઈ? તો કે 2. લખો 2. પછી લ માટે કેટલા લખવાના? તો કે 8. અહીંયા લખો 8. હાલો કરી નાખો સરવાળો. 6 ને 8 કેટલા થાય ભાઈ? તો કે 6 ને 8 14 થાય. તો અહીંયા લખો ચોગડો વધી 1, 4 ને 1 5, 6 ને 1 7. તો 74 જવાબ આવે આપણો. કેટલો જવાબ આવે? 74 જવાબ આવે. ચાલો નેક્સ્ટ. આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નાર્થના સ્થાને આવતો અંક શોધો. ચાલો, હવે જુઓ આ બીજા નંબરની આકૃતિ છે ને, એમાં વચ્ચે પ્રશ્નાર્થ છે. એની જગ્યાએ શું આવશે એ આપણે વિચારવાનું છે. તો એ પહેલા આપણે આ પહેલા નંબરની અને ત્રીજા નંબરની આકૃતિમાં કઈ રીતે સંબંધ છે એ શોધીએ. ચાલો, આપણે પહેલા નંબરની આકૃતિની વાત કરીએ ભાઈ. તો કે અહીંયા જુઓ, આપણે 3 ને 4, 3 ને 4 કેટલા થાય? 3 ને 4 7 થાય. 7 ને 7 તો કે 14 થાય. તો કે સરવાળો તો નથી કારણ કે વચ્ચે લખ્યા છે 19. તો હવે આવું વિચારો તો કે ભાઈ આ બંનેનો ગુણાકાર કરો અને એમાં આને ઉમેરી દો. તો કે 3 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? 12 થાય. હવે એને વત્તા નીચે જે લખ્યું હોય ને એનો ઉમેરવાનો. તો 12 વત્તા 7 કેટલા થાય? 19 થાય. તો જુઓ વચ્ચે 19 લખેલા છે. હાલો, ત્રીજી આકૃતિ માટે એવું વિચારો તો કે 11 અને 7 નો ગુણાકાર કરી નાખો વાલા. 11 ગુણ્યા 7 કરો તો 77 થાય, વત્તા નીચે આપેલ અંક ઉમેરી દો. ચાલો, તો 77 વત્તા 3 કરો તો કેટલા થાય? 80 થાય. જુઓ વચ્ચે 80 લખ્યા છે. હાલો, હવે આપણે આ બીજા નંબરની આકૃતિ છે એના માટે વિચારીએ કે ભાઈ 5 અને 3 નો ગુણાકાર કરશું તો કે 5 ગુણ્યા 3 થશે 15 અને નીચે આપેલો અંક એમાં ઉમેરી દેશું. તો 15 વત્તા 8 કરી નાખીએ. 15 વત્તા 8 કરીએ તો જવાબ કેટલો આવે? 23 આવે. કેટલો જવાબ આવે વાલા? 23 જવાબ આવે. તો આપણો જવાબ અહીંયા થશે 23. વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. હાલો ભાઈ, હવે અહીંયા આપેલું છે આપણને મૂળાક્ષર શ્રેણી. જો મૂળાક્ષર શ્રેણી પણ તમને પૂછાઈ શકે, બરોબર. ડી, એફ, એચ, જે અને ખાલી જગ્યા. તો કે ખાલી જગ્યામાં શું આવશે? તો જુઓ તો તમે ડી પછી ઈ આવે એ અહીંયા નથી લખેલો અને એફ લખ્યો. એફ પછી જી આવે નથી લખ્યો અને એચ લખ્યો. એચ પછી આઈ આવે તો આઈ નથી લખ્યો અને જે લખ્યો. તો જે પછી શું આવે? તો કે કે આવે તો કે નહીં લખવાનો અને એના પછી શું આવે? તો કે એલ. તો અહીંયા જવાબ આવે એલ. આપણો વિકલ્પ બી આપણો જવાબ થાય. આ રીતે આને સોલ્યુશન મેળવવાનું. ચાલો નેક્સ્ટ. અલગ પડતી આકૃતિ જણાવો. હવે જુઓ આમાં કઈ આકૃતિ અલગ પડે છે? તો જુઓ વિકલ્પ એ છે એમાં ગુણાકારની નિશાની છે. વિકલ્પ બી માં સરવાળો, વિકલ્પ સી માં સરવાળો અને વિકલ્પ ડી માં પણ સરવાળાની નિશાની છે.
તો વિકલ્પ એ આપણો અલગ પડે. ચાલો નેક્સ્ટ. 2 મીટરના કેટલા સેમી થાય? ભાઈ 2 મીટરના કેટલા સેમી થાય? તો કે 1 મીટર એટલે 100 સેમી, તો 2 મીટર એટલે 200 સેમી થાય. ચાલો નેક્સ્ટ. પાછી શ્રેણી છે ભાઈ 5, 15, 35, ખાલી જગ્યા 105 અને 155. આમાં શું કઈ રીતે છે? તો કે જુઓ 5 + 10 કરો તો 15, 15 + 20 કરો તો 35, તો 35 વત્તા આપણે 30 કરવાના, 10, 20, 30, તો અહીંયા આવે 65. પછી જુઓ જળવાય છે? તો કે હા. 65 + 40 કરો તો 105, 105 + 50 કરો તો 155, એટલે અહીંયા આપણો જવાબ થશે 65. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 3 વાગ્યા હોય તો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થાય? ભાઈ 3 વાગે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થાય એવું કીધું. જુઓ આ ઘડિયાળ છે બરોબર. હવે 3 વાગે કલાક કાંટો 3 ઉપર હશે, મિનિટ કાંટો 12 ઉપર હશે, તો આ ખૂણો કેટલો થાય? તો કે 90 ડિગ્રી કાટકોણ થાય. કેટલો થાય? 90 ડિગ્રી થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. દિવસ, આ સમસંબંધનો પ્રશ્ન બરોબર. દિવસની સામે રાત લખ્યું છે, તો આકાશની સામે શું લખશું? તો કે આ બંને વિરોધી શબ્દ છે. જુઓ દિવસ તો રાત, આકાશનો વિરોધી શબ્દ કયો થાય? તો કે ધરતી થાય. એટલે વિકલ્પ ડી આપણો જવાબ થાય. પહેલી જે જોડ હોય એમાં જે સંબંધ હોય એવો સંબંધ બીજી જોડમાં બનાવવાનો. ચાલો. જો પૂર્વ ને ઉત્તર, ઉત્તર ને પશ્ચિમ, પશ્ચિમ ને દક્ષિણ અને દક્ષિણ ને પૂર્વ કહેવામાં આવે તો સૂર્ય કઈ દિશામાં આથમે એવું તમને કીધું. પહેલા તો સૂર્ય આથમે કઈ દિશામાં? તો કે પશ્ચિમ દિશામાં આથમે. આ તો એક પાક્કું છે. હાલો, પશ્ચિમ દિશામાં સૂર્ય આથમે છે. પણ અહીંયા પશ્ચિમ ને કઈ દિશા કીધી છે? જુઓ પશ્ચિમ ને કઈ દિશા કીધી? દક્ષિણ કીધી. તો સૂર્ય કઈ દિશામાં આથમે? તો કે દક્ષિણ. અહીંયા વિકલ્પ ડી આપણે પસંદ કરીશું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ અથવા તો શબ્દ શોધો. અહીંયા આપેલું છે સફરજન, કેરી, તરબૂચ અને જામફળ. તો આમાંથી શું અલગ પડે? તો કે સાહેબ ફળ તો 3 છે, તો કઈ રીતે અલગ પડે? તો કે જુઓ આ રીતે પણ તમે અલગ પાડી શકો કે સફરજનમાં અંદર જે બીજ છે એક કરતા વધારે હોય, તરબૂચમાં પણ એક કરતા વધારે હોય, જામફળમાં પણ એક કરતા વધારે હોય, કેરીમાં એક કરતા વધારે હોય તો કે નહીં, એટલે કેરી અલગ પડી જાય. ચાલો નેક્સ્ટ. આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે એવું આપણને પૂછ્યું છે. તો આની આવી આકૃતિ હોય એ આકૃતિ માટે ચોરસ મેળવવા માટે શું કરવાનું? કે ભાઈ હરોળ અને સ્તંભની સંખ્યા સમાન હોય. જુઓ 3 હરોળ અને 3 સ્તંભ આપેલા છે. તો કે આમાં શું કરવાનું? તો કે 1 2 3 1 2 3, 3 તેરી 9, 2 દુ 4 અને 1 એકા 1, આમ કરવાનું. 3 × 3, 2 × 2, 1 × 1, 3 તેરી 9, 2 દુ 4, 1 એકા 1, 9 ને 1 10 ને 1 14 ચોરસ બને. આમાં કેટલા ચોરસ બને? 14 ચોરસ બને. કઈ રીતે? જુઓ આ 1 2 3 4 5 6 7 8 અને 9 બન્યા. પછી તો કે આ 10, આ 11, આ 12, પછી આ 13 અને એક સંપૂર્ણ, એટલે 14 બને. કેટલા બને ભાઈ? 14 બને. આ ટૂંકી રીત છે, જો યાદ રહે તો આ યાદ રાખજો. ચાલો નીચે આપેલ પ્રશ્ન નંબર 23 થી 24 માં આપેલ શબ્દને સાચા મૂળાક્ષર ક્રમ મુજબ ગોઠવો. આપણને અહીંયા MATH મેથ્સ લખેલું છે બરોબર. હવે આપણે એને ABCD ના સાચા ક્રમ પ્રમાણે લખવાનું છે. તો સૌથી પહેલા શું આવશે? એ આવશે ભાઈ. તો કે હા. એના પછી શું આવે? તો કે H આવે, પછી તો કે M આવે, પછી તો કે S આવે અને પછી આવે T. તો AHMST એવો વિકલ્પ બી છે. આપણો જવાબ વિકલ્પ બી થશે. નેક્સ્ટ. હવે આપણને આપેલું છે MOBILE મોબાઈલ. તો જુઓ આપણે ABCD લખીએ તો સૌથી પહેલા આટલામાંથી શું આવશે? તો કે પહેલા આવશે બી, પછી આવશે તો કે ઈ, પછી તો કે આઈ, પછી તો કે એલ, પછી એમ અને પછી આવે ઓ.
તો BEILMO એવો આપણો જવાબ વિકલ્પ સી છે. ચાલો નેક્સ્ટ. આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે? હવે જુઓ અહીંયા કુલ કેટલા ત્રિકોણ બનશે ભાઈ? તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5. હવે ક્યાંય? તો કે હા આ 6, આ 7. તો આમાં 7 ત્રિકોણ બનશે. કેટલા ત્રિકોણ બનશે વાલા? 7 ત્રિકોણ બનશે. હાલો, હજી જેને લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે. ચેનલ પર નવા આવેલા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જ્યારે પણ તમારી આ પરીક્ષા તમે સીઈટી આપવા જાઓ છો બરોબર, એની આન્સર કી આવે, એના રાઉન્ડ બહાર પડે, મેરિટ લિસ્ટ આવે, પરિણામ જાહેર થાય, આ બધી માહિતી જ્યારે પણ આવે અમે તમારા સુધી પહોંચાડી શકીએ. એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવનારી જે તમારી વાર્ષિક પરીક્ષા છે એના પણ મોડેલ પેપર અહીંથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. ચાલો નેક્સ્ટ. ટ્રાવેલિંગ શબ્દના મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી? જો ભાઈ ટ્રાવેલિંગ લખ્યું ને એમાંથી કયો શબ્દ નહીં બને? જુઓ તો LIVE બનશે તો કે હા LIVE છે. TRAIN તો કે હા ઈ બનશે. RAIN તો કે હા એ પણ બનશે. હવે જુઓ NIG, હવે H આમાં છે, આ ક્યાંય મૂળાક્ષરમાં તમને H દેખાય તો કે નહીં, તો આ નો બને, એટલે વિકલ્પ ડી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. રામની સામે સીતા લખ્યું છે તો લક્ષ્મણની સામે શું આવે? સમસંબંધ છે. તો રામના પત્ની કોણ હતા? સીતા હતા. તો લક્ષ્મણના પત્ની કોણ હતા ભાઈ? ઉર્મિલા. શું આવે જવાબ? ઉર્મિલા. નેક્સ્ટ. 5 કેજી લોખંડ અને 5000 ગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે થશે? ચાલો ફટાફટ તમારો જવાબ કોમેન્ટ કરતા જજો. 5 કેજી લોખંડ અને 5000 ગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે થશે? લોખંડનું, રૂનું બંને સમાન થાય કે કહી ન શકાય? તો કે ભાઈ બંને સમાન થાય, કારણ કે 5 કેજી એનો મતલબ 5000 ગ્રામ, 5000 ગ્રામ નો મતલબ 5 કેજી. બરોબર. ચાલો, અલગ પડતી આકૃતિ શોધો. હવે જુઓ આ આકૃતિમાં અલગ શું પડે છે? તો કે જુઓ આ આકૃતિના 4 સરખા ભાગ કર્યા અને એક ભાગ ઘટ્ટ પૂરેલો છે. અહીંયા પણ એમ છે, એક ભાગ પૂરેલો છે, અહીંયા પણ એક ભાગ પૂરેલો છે, અહીંયા જુઓ 2 છે, એટલે આકૃતિ બી છે એ અલગ પડે. નેક્સ્ટ. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો. મીટર, સેમી, ચોરસ મીટર અને કિલોમીટર. તો કે ભાઈ મીટર, સેમી અને કિલોમીટર એ લંબાઈ માપવાના એકમો છે. ચોરસ મીટર એ એરિયા, ક્ષેત્રફળ માપવાના એકમ છે, એટલે વિકલ્પ સી આપણો જવાબ આવે. નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કઈ સંખ્યા 5 નો અવયવી નથી? 5 નો અવયવી નથી એવું પૂછ્યું, એટલે કે 5 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો કઈ સંખ્યા નો બને? તો કે જુઓ 12 છે, 12 એ 5 ના ઘડિયામાં ક્યાંય નહીં આવે ભાઈ, તો વિકલ્પ ડી આપણો જવાબ થશે. નેક્સ્ટ. એક દોરડાની લંબાઈ 50 મીટર છે, તેના વડે એક મેદાનની લંબાઈ માપતા 9 દોરડા થાય છે, તો મેદાનની લંબાઈ કેટલી? તો કે એક દોરડાની લંબાઈ કેટલી છે? 50 મીટર છે. કેટલા દોરડા થયા? તો કે 9 દોરડા. તો આને ગુણ્યા 9 કરી નાખો ભાઈ. ચાલો 0, 9 5 45. કેટલા મીટર થાય? 450 મીટર થાય. વિકલ્પ ડી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. સૌજી આતા પાસે 50 રૂપિયાની 3 નોટ, 20 રૂપિયાની 1 નોટ, 10 રૂપિયાની 5 નોટ, 5 રૂપિયાના 2 સિક્કા, 1 રૂપિયાના 7 સિક્કા છે, તો કુલ કિંમત કેટલી થાય? તો જુઓ ભાઈ કેટલા કીધા છે? તો કે 50 રૂપિયાની 3 નોટ છે, એટલે કે એ 150 રૂપિયા થયા. હાલો, 20 રૂપિયાની કેટલી નોટ છે? તો કે 1 નોટ છે, એટલે એ 20 રૂપિયા થયા. 10 રૂપિયાની 5 નોટ છે, એટલે એ 50 રૂપિયા થયા. 5 રૂપિયાના 2 સિક્કા છે, તો એ કેટલા થયા? 10 રૂપિયા થયા. 1 રૂપિયાના 7 સિક્કા, તો 7 રૂપિયા થયા. કરી નાખો બધાનો સરવાળો. તો કે 7, 5 ને 5 10 ને 12 ને 1 13 વધી 1, 237 રૂપિયા સૌજી આતા પાસે છે. કેટલા રૂપિયા છે? 237. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કોની કિંમત સૌથી વધારે છે? ભાઈ કોની કિંમત સૌથી વધારે છે? જુઓ 1 રૂપિયાના 7 સિક્કા હોય તો એ કેટલા થાય? તો કે 7 રૂપિયા થાય. 25 પૈસાના 22 સિક્કા છે,
તો એ કેટલા થાય? તો કે 22 ગુણ્યા તમે 25 કરો એટલે 550 પૈસા થાય. 550 પૈસા મતલબ કે 5 રૂપિયા અને 50 પૈસા થયા. હાલો, 2 રૂપિયાના 6 સિક્કા છે, એનો મતલબ કે 12 રૂપિયા થયા. 50 પૈસાના 16 સિક્કા છે, તો એ કેટલા થયા? તો કે 800 પૈસા થશે. 16 ગુણ્યા 50 કરો તો કે 800 પૈસા એટલે કેટલા રૂપિયા થાય? તો કે 8 રૂપિયા થયા. તો વધારે કોણ થયું? તો કે વિકલ્પ સી, 12 રૂપિયા. ચાલો નેક્સ્ટ. 5 રૂપિયાની કિંમતની 14 પેન ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? ભાઈ 5 રૂપિયાની 14 પેન ખરીદવી હોય તો 14 ગુણ્યા કેટલા કરવાના? 5. 14 પંચા કેટલા થાય? 70. વિકલ્પ એ આપણો જવાબ થાય. નેક્સ્ટ. 12 ના અવયવોમાં ખૂટતી સંખ્યા શોધો. જો ભાઈ 12 ના અવયવો અહીં લખેલા છે 1 2 3 4, તો હવે બીજો કયો અવયવ બાકી છે? તો કે 6. વિકલ્પ સી આપણો જવાબ થાય. નેક્સ્ટ. સાયકલ પર 1 કલાકમાં 6 કિમી જેટલું અંતર કપાય છે, તો 150 મિનિટમાં કેટલું અંતર કપાય? હવે જુઓ, 1 કલાકમાં 6 કિલોમીટર અંતર કપાય તો 150 મિનિટમાં કેટલું કપાય? એટલે પહેલા તો આપણે મિનિટમાં વાત કરવાની છે. તો કે 60 મિનિટ, 1 કલાક એટલે 60 મિનિટ. 60 મિનિટમાં કેટલું અંતર કપાય? 6 કિમી કપાય. તો 150 મિનિટમાં કેટલું અંતર કપાય? ચાલો આનો આપણે કઈ રીતે ગુણાકાર કરવાનો? તો કે ચોકડી ગુણાકાર કરવાનો. એટલે 150 ગુણ્યા 6 અને છેદમાં લખવાના 60. તો કે 6 દાણ 60 થાય. હવે 10 છે એટલે શૂન્ય ઉડાડી નાખો. ચાલો કેટલા વધ્યા? 15 કિમી. કેટલા? 15 કિમી અંતર કપાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 0.25 ભાગ્યા 0.5 ગુણ્યા 0.5. હવે જુઓ, અહીંયા 0.5 ગુણ્યા 0.5 કરો એટલે 0.25 થાય. તો 0.25 ભાગ્યા 0.25 કરીએ તો કેટલો જવાબ આવે? 1 આવે. કેટલો જવાબ આવે? 1 આવે. ચાલો નેક્સ્ટ. એક ટાંકીમાં 200 લીટર પાણી ભરેલું છે. જો તેમાંથી 10 લીટરના કેન, તો તેમાંથી 10 લીટરના કેટલા ટીન ભરી શકાય? ભાઈ 200 લીટર પાણી હોય, એમાંથી 10 લીટરના આપણે ભરવાના છે, તો કેટલા ભરી શકો? તો કે 20 ભરી શકો. કેટલા ભરી શકો? 20 ભરી શકો. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 4 મીટર 5 સેમી એટલે કેટલા મીટર? 4 મીટર અને 5 સેમી તો કેટલા મીટર થાય? તો કે 4.05 મીટર થાય. કેટલા થાય? 4.05 મીટર થાય. અહીંયા 4.5 મીટર નહીં લખી નાખવાનું. બરોબર. ચાલો. 160 સેમી લંબાઈના તારને વાળીને ચોરસ બનાવવામાં આવે તો તે ચોરસની બાજુનું માપ કેટલું થાય? એટલે કે ભાઈ અહીંયા તમને 160 સેમી છે ને, એ ચોરસની પરિમિતિ આપી દીધી. શું આપ્યું છે? પરિમિતિ આપી છે. તો ચોરસની બાજુનું માપ કેટલું થાય? તો કે તમારે 160 ભાગ્યા 4 બાજુ હોય એટલે 4 કરી નાખવાના. ચોકે 16. અહીંયા શૂન્ય મૂકી દો. કેટલી થાય? 40 સેમી થાય. કેટલી થાય ભાઈ? 40 સેમી થાય. નેક્સ્ટ. આપેલ નામ માટે કયું વિધાન યોગ્ય નથી? હવે જુઓ, આ અહીંયા નામ કંઈક આપેલું છે. હવે વિકલ્પ એ વાંચો કે ભાઈ આ નામમાં 10 ખૂણા કાટકોણ છે. 10 ખૂણા કાટકોણ છે એવું કીધું. જુઓ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કે હા, એ તો સાચું છે. પછી તો કે બી વિકલ્પ જુઓ, આ નામમાં 5 ખૂણા કાટકોણ કરતા નાના છે. કાટકોણ કરતા નાના કીધા એટલે જુઓ, આ 1, આ 2, આ 3, આ 4, આ 5. તો કે હા ભાઈ, 5 ખૂણા કાટકોણ કરતા નાના છે. એ પણ સાચું છે. હવે આ નામમાં 2 ખૂણા કાટકોણ કરતા મોટા છે એવું કીધું. આમાં ક્યાંય કાટકોણ કરતા મોટો ખૂણો નથી. એટલે વિકલ્પ સી છે ને, એ આપણો સાચો જવાબ થશે. કારણ કે આપણે યોગ્ય નથી એવું વિધાન પસંદ કરવાનું છે. ચાલો હવે આપણને આપ્યું છે કે ભાઈ એક રબરની કિંમત 0.50 પૈસા 0.50 રૂપિયા હોય અને એક પેન્સિલની કિંમત 1.5 રૂપિયા હોય, તો બે રબર અને બે પેન્સિલની કુલ કિંમત કેટલી થાય? બે રબરની કિંમત કેટલી થાય? તો કે રબરની કિંમત કેટલી છે? 0.50 પૈસા.
તો 2 રબર માટે કેટલા થાય તો કે 1 રૂપિયો. હવે પેન્સિલની કિંમત 1.5 રૂપિયા છે, આપણે 2 પેન્સિલ લેવાની છે, તો 2 પેન્સિલની કિંમત કેટલી થાય તો કે 3 રૂપિયા. આ બંનેનો સરવાળો કરી નાખો, 4 રૂપિયા થાય. કેટલા થાય 4 રૂપિયા થાય, વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, એક અંક વાળી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો શું થશે? એક અંક વાળી સૌથી મોટી સંખ્યા કઈ તો કે 9, સૌથી નાની સંખ્યા કઈ તો કે 1, સરવાળો કેટલો થાય તો કે 10, વિકલ્પ ડી. ચાલો નેક્સ્ટ, 20 અને 30 નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે એવું કીધું છે આપણને. 20 અને 30 નો સૌથી મોટો સામાન્ય અવયવ કીધો, તો સૌથી મોટો સામાન્ય અવયવ તો કયો થાય તો કે 10 થાય. કયો થાય 10 થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, નીતિન એક બેટરી ખરીદે છે, તેના પર આયુષ્ય 4800 કલાક લખેલું છે. જો તે રાત દિવસ બેટરીનો ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? હાલો આ પ્રશ્નનો જવાબ ફટાફટ તમે કોમેન્ટ કરો. હજી જે મિત્રો નવા આવેલા છે ભાઈ વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સીઈટી પરીક્ષા ગયા પછી એની આન્સર કી આવે, પરિણામ જાહેર થાય, રાઉન્ડ બહાર પડે, કઈ શાળામાં એડમિશન લેવું કઈ શાળામાં ન લેવું, આ તમામ માહિતી આપણી ચેનલ પરથી તમને મળી જશે. વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર પણ આપણી ચેનલ પર તમને મળશે, તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. હાલો તો કે ભાઈ અહીંયા આપણને એવું કીધું કે એક બેટરી જે ખરીદી એ 4800 કલાક 4800 કલાક ચાલે. હવે રાત દિવસ વાપરે તો એ કેટલા દિવસ ચાલે તો કે એક દિવસ કેટલા કલાક 24 કલાક થાય. તો આપણે 4800 ભાગ્યા 24 કરી નાખવાના એટલે આપણને દિવસ મળી જાય. તો કે 24 દુ 48 થાય ભાઈ. તો કેટલા દિવસ ચાલે તો કે 200 દિવસ ચાલે. કેટલા દિવસ 200 દિવસ ચાલે. ચાલો હવે આપણે 47 નંબરનો પ્રશ્ન કે ભાઈ કેટલા ચોથા ભાગ મળીને કોઈ આકૃતિનો અડધો ભાગ દર્શાવે છે? તો કે 2 ચોથા ભાગ મળી આકૃતિનો અડધો ભાગ દર્શાવે. માનો કે આ એક વર્તુળ છે, હવે આના 4 ભાગ પાડી દીધા. હવે જુઓ આ 1 અને આ 2 ચોથા ભાગ મળીને એક અડધો ભાગ બનાવે, એટલે વિકલ્પ બી આપણો જવાબ થાય. નેક્સ્ટ, નીચે આપેલ નિયમિત પાસામાં 4 ની સામે કયો અંક આવશે? આપણે તમને કીધું એમ કે નિયમિત પાસામાં સામસામેની બાજુના માપનો સરવાળો 7 થતો હોય, તો નિયમિત પાસો કીધો છે એટલે 4 ની સામે કેટલા આવે તો કે 4 વત્તા 3 કરો તો 7 થાય, એટલે 4 ની સામે 3 હોય. 4 ની સામે કેટલા હોય ભાઈ 3 હોય. ચાલો નેક્સ્ટ, ચોરસમાં સામસામેના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? આ ચોરસ છે એમાં સામસામેના ખૂણા હોય એનો માપનો સરવાળો કેટલો થાય તો કે આ પણ 90 અંશ હોય, આ પણ 90 અંશ હોય, તો 90 વત્તા 90 કેટલા થાય 180 અંશ થાય. 180 થાય. કેટલો થાય 180. નેક્સ્ટ, કેસર કેરીનો 1 કિલોગ્રામનો ભાવ 150 હોય તો 8 કિલોગ્રામ કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ? તો કે 150 ગુણ્યા તમારે કરી નાખવાના 8. 150 ગુણ્યા કેટલા કરવાના છે 8 કરવાના છે. તો 150 ગુણ્યા 8 કરો તો કેટલા થાય તો કે 15 × 8 = 120 થાય, અને 1 શૂન્ય ઉમેરી દો. ચાલો તો કે 1200 રૂપિયા થાય. કેટલા થાય 1200 રૂપિયા થશે. નેક્સ્ટ, હવે અહીંયા આપણને એક ચાર્ટ આપેલો છે કે એક અઠવાડિયામાં ધોરણ 3 ના ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતા ચિત્રાલેખના આધારે પ્રશ્નોના જવાબ દેવાના છે. પ્રશ્ન નંબર 51 થી 55. હવે જુઓ અહીંયા આપણને આપેલ છે આ 1, 2 અને 3 બાબલા જે તમને દેખાય એનો મતલબ કે સોમવારે 3 વિદ્યાર્થી ગેરહાજર હતા, મંગળવારે 1, બુધવારે કોઈ નહીં, ગુરુવારે 3 ગેરહાજર છે, શુક્રવારે 2 ગેરહાજર છે અને શનિવારે 4 ગેરહાજર છે. આનો મતલબ એવો થાય. હવે આપણે પ્રશ્ન તરફ જોઈએ કે 51 નંબરનો પ્રશ્ન જુઓ કે કયા દિવસે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર છે? સૌથી ઓછી સંખ્યા વર્ગમાં ક્યારે હાજર હોય કે વધારે ગેરહાજર હોય. તો વધારે ગેરહાજર કયા દિવસે છે તો કે શનિવારે છે. જુઓ 4 છે, તો શનિવારના દિવસે સૌથી ઓછી સંખ્યા વર્ગમાં હાજર છે. ચાલો નેક્સ્ટ, ગુરુવાર કરતા બુધવારે કેટલા વધુ વિદ્યાર્થીઓ હાજર છે એવું કીધું.
તો ગુરુવારે કેટલા બાળકો ગેરહાજર હતા? 3. બુધવારે કેટલા બાળકો ગેરહાજર હતા? તો કે 0. તો ગુરુવાર કરતા બુધવારે કેટલા વિદ્યાર્થી વધારે હાજર હશે? 3 વિદ્યાર્થી વધારે હાજર હશે. ચાલો નેક્સ્ટ. મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? મંગળવારે કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે ભાઈ? આ રહ્યું જુઓ. મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? 1 વિદ્યાર્થી ગેરહાજર છે. નેક્સ્ટ. એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન હોય તે દિવસ કયો છે? કયા વારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી? બુધવારે. કયા વારે? બુધવારે. ચાલો વિકલ્પ એ આપણો જવાબ થશે. નેક્સ્ટ. કયા કયા દિવસે સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર છે? સમાન સંખ્યામાં કયા કયા દિવસે વિદ્યાર્થીઓ ગેરહાજર છે? જુઓ તો સોમવારે 3 છે, ગુરુવારે પણ 3 છે. તો સોમવાર અને ગુરુવાર આપણો જવાબ થાય. વિકલ્પ ડી જ આપણો જવાબ થશે. બરોબર. તો આ રીતે આ ચાર્ટનો અભ્યાસ કરીને જ એમાંથી આપણે પ્રશ્નના જવાબ દેવાના હોય છે. કાંઈ અઘરું હોતું નથી. બરોબર. ચાલો હજી ફટાફટ લાઈક કરવાની બાકી છે. લાઈક કરી દો. નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એથી જ્યારે પણ કાંઈ પણ માહિતી આવે પરીક્ષાને લગતી, રિઝલ્ટ આવે, અમે જાહેર કરીએ તો તમારા સુધી માહિતી પહોંચી જાય. ચાલો. 5 કોડી બરાબર કેટલા નંગ થાય? 5 કોડી એટલે કેટલા નંગ થાય એવો પ્રશ્ન પૂછ્યો છે ભાઈ. તો કે 5 કોડી એટલે 100 નંગ થાય. કેટલા થાય? 100 નંગ થાય. નેક્સ્ટ. ગાયત્રી માર્કેટમાં જાય ત્યારે તેણે 57 રૂપિયાની ખરીદી કરી છે અને 33 રૂપિયાની પાણીપુરી ખાધી છે. તો તેણે કુલ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો એવું તમને પૂછ્યું. તો શું કરવાનું ભાઈ? આમાં ખાલી સરવાળો કરવાનો કે 57 રૂપિયાની તો એને શોપિંગ કરેલી છે, 33 રૂપિયા છે એ પાણીપુરી ખાવામાં વાપર્યા. તો સરવાળો કરી નાખો ભાઈ. તો કે અહીંયા 0 વધી 1, 5 ને 1 6 ને 3 9. તો એને કુલ કેટલા રૂપિયા વાપર્યા? 90 રૂપિયા વાપર્યા. કેટલા રૂપિયા? 90 રૂપિયા વાપર્યા. ચાલો નેક્સ્ટ. સ્મિત શાળાએ જતા 45 મિનિટનો સમય લાગે છે. સ્મિતને શાળાએ પહોંચવા 45 મિનિટનો સમય લાગે છે. જો એના ઘરેથી 10 વાગીને 5 મિનિટે નીકળે તો શાળાએ જવા નીકળે છે. બરોબર. તો કેટલા વાગ્યે શાળાએ પહોંચે? કેટલા વાગ્યે નીકળ્યો? 10 વાગીને 5 મિનિટે નીકળ્યો. હવે એને સમય કેટલો લાગે છે? 45 મિનિટનો એને સમય લાગે છે. ચાલો સરવાળો કરી નાખો ભાઈ. તો કે આ 0 વધી 1 અને આ 5 અને આ 10 એમના. તો કે 10 વાગીને 50 મિનિટે એ શાળાએ પહોંચે. 10 વાગીને 50. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણો જુઓ. ઘનફળ શોધવા કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે છે? એ લંબાઈ તથા પહોળાઈ, બી પહોળાઈ તથા ઊંચાઈ, સી લંબાઈ તથા ઊંચાઈ, ડી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઘનફળ માટે કયા પરિણામ ધ્યાનમાં લેવામાં આવે? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. નેક્સ્ટ પ્રશ્ન. મારો એકમનો અંક 7 છે અને હું 50 કરતા નાની સંખ્યા છું, તો મને ઓળખી બતાવો. પહેલા તો એકમનો અંક 7 હોય એવી સંખ્યા કઈ કઈ છે? તો કે આ પણ નો આવે અને આ પણ નો આવે. 47 અને 57 વધી. હવે એવું કીધું કે હું 50 કરતા નાની સંખ્યા છું, તો 57 તો 50 કરતા મોટી થઈ ગઈ. તો જવાબ શું આવે? 47 જવાબ આવે. વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ. પોલિયો નામનો રોગ શાનાથી થાય છે? પોલિયો રોગ શાનાથી થાય? વારસાગત થાય, ચોક્કસ અનાજ ખાવાથી થાય, વાયરસથી થાય કે પોલિયો વાળા વ્યક્તિને અડકવાથી થાય? તો કે પોલિયો રોગ છે ને ભાઈ એ વાયરસથી થાય. પોલિયો વાળા વ્યક્તિને અડકો, વારસાગત એવું કાંઈ હોય નહીં. બરોબર. વાયરસથી થાય. શેનાથી થાય? વાયરસથી થાય. નેક્સ્ટ. જંગલમાં લાકડું કાપવાનું કાર્ય કરે તેને શું કહે છે? જંગલમાં લાકડું કાપવાનું કાર્ય કરતા હોય એને શું કહેવાય? લુહાર, સુથાર, મોચી કે કઠિયારો? શું કહેવાય ભાઈ? તો કે જંગલમાં લાકડું કાપવાનું કાર્ય કરતા હોય એને કઠિયારો કહેવાય. ચાલો. સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી એવું આપણે વિધાન પસંદ કરવાનું. સાપ ઉંદરને ખાય છે, તો કે સાચું છે. સાપ ઝાડ ઉપર ચડી શકે છે, તો કે હા સાચું છે. સાપને કાન હોતા નથી, તો કે એ પણ સાચું છે. હવે જુઓ, સાપ બીનનો અવાજ સાંભળી શકે છે, તો કે આ વિધાન ખોટું છે. એટલે આપણો જવાબ ડી થશે. સાપ છે બીનનો અવાજ સાંભળી શકતો નથી. બરોબર. કારણ કે સાપને કાન જ નથી હોતા. બરોબર. ચાલો એના પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી?
અરબ સમુદ્ર, મૃત સમુદ્ર, રાતો સમુદ્ર કે ખારો સમુદ્ર? કયા સમુદ્રમાં કોઈ ડૂબે નહીં ભાઈ? તો કે મૃત સમુદ્ર છે એમાં કોઈ પણ ડૂબતું નથી. નેક્સ્ટ, નીચેનામાંથી દ્વિદળી બીજ કયું છે? દ્વિદળી બીજ કે જે બીજને તમે આમ દબાવો અથવા તો છે તમે આમ દબાણ આપો એટલે એ બે ફાડ થઈ જાય એવું કયું બીજ છે? ઘઉં, ચણા, મકાઈ કે બાજરી? તો કે ચણા. ચાલો, નીચેનામાંથી કઈ રમત ઘરમાં નહીં રમી શકાય? ગંજીપો, લૂડો, કેરમ કે વોલીબોલ? ઘરમાં કઈ રમત નો રમી શકો? વોલીબોલ. ચાલો નેક્સ્ટ, માછલી પકડવાનો વ્યવસાય કરનાર લોકોને શું કહે છે? એ મત્સ્યકાર, બી કડિયો, સી માછીમાર કે ડી ખારવા? માછલી પકડવાનો જે વ્યવસાય કરતા હોય એને શું કહેવાય? માછીમાર કહેવાય. નેક્સ્ટ, મદારી સાપને નચાવવા શું વગાડે છે? હમણાં આપણે પ્રશ્ન જોયો, મદારી સાપને નચાવવા માટે શું વગાડે? ઢોલક વગાડે, વાંસળી વગાડે, બીન વગાડે કે ખંજરી વગાડે? તો કે બીન વગાડે. ચાલો નેક્સ્ટ, રૂને રેટિયા ઉપર કાંતીને શું બનાવવામાં આવે છે? રૂમાલ, કાપડ, સાડી કે સૂતરની આંટી? રૂને રેટિયા ઉપર કાંતીને સૂતરની આંટી બનાવાય છે. નેક્સ્ટ, મીરાના ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા છે તો તેના પરિવારને કયો રોગ થવાની સંભાવના છે? ભાઈ મીરાના ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયેલા છે તો હવે એના પરિવારને કયો રોગ થવાની શક્યતા છે? પાંડુરોગ, ડાયાબિટીસ, મેલેરિયા કે કોલેરા? આમાં થોડુંક તમારી રીતે વિચારીને જવાબ આપો કે ભાઈ અહીંયા ચાલો તમારો જવાબ છે ફટાફટ કમેન્ટ તમે કરી શકો છો, બરોબર? કોમેન્ટ કરવાની આપણે કોઈને મનાઈ નથી. લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ લાઈક કરી દો, નવા આવેલા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે કોઈ પણ માહિતી પરીક્ષાને લગતી આવે તો તમારા સુધી માહિતી પહોંચી જાય. તો મીરાના ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા હોય તો એને મેલેરિયા રોગ થવાની શક્યતા રહે, કારણ કે ગંદા પાણીના જે ખાબોચિયા છે એમાં મચ્છરનો ઉપદ્રવ વધે, એ મચ્છરના કારણે મીરાના પરિવાર છે એને મેલેરિયા થવાની શક્યતા રહે. ચાલો 71 નંબર, લૂથી બચવા જતીન સવારે વહેલો ખેતરે જવા નીકળી જતો, તે દિવસોમાં ખેતરમાં કયો પાક ઉગાડ્યો હશે? એ તરબૂચ, સરસવ, રાયડો કે અળસી? હવે જુઓ અહીંયા તમારે વિચારીને જવાબ આપવાનો છે કે લૂથી બચવા માટે જતીન સવારે ખેતરે જવા નીકળતો, તો કયા સમયની વાત થાય છે? તો કે ઉનાળા દરમિયાનની વાત થાય છે, બરોબર? તો ઉનાળા દરમિયાન કયો પાક હશે ખેતરોમાં? તો કે તરબૂચ. અહીંયા શું જવાબ આવશે? તરબૂચ, વિકલ્પ એ. નેક્સ્ટ, તોરંગ શબ્દનો કુદુક ભાષામાં શો અર્થ થાય? તોરંગ શબ્દનો કુદુક ભાષામાં શું અર્થ થાય? આદિવાસી, મોટું શહેર, જંગલ કે ગામડું? તોરંગનો અર્થ કુદુક ભાષામાં શું થાય ભાઈ? એનો અર્થ થાય જંગલ. શું થાય? જંગલ. ચાલો, ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? ફૂડ પેકેટ, કોઈ પણ તમે ખાવાની વસ્તુ દુકાન પરથી ખરીદો છો તો એના ઉપર લખેલી કઈ વિગત છે એ તમારા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? વજન, પેકિંગ તારીખ, કિંમત કે બેચ નંબર? તો કે અહીંયા જવાબ આવે પેકિંગ તારીખ. શા માટે? તો કે એ જે તમે ખાવાની જે વસ્તુ લીધી છે એનો જે સમય છે જ્યાં સુધી તે સારી રહી શકે એ તારીખ તમારે એમાં મેટર કરે છે, બરોબર? તો પેકિંગ તારીખ અહીંયા આપણો જવાબ થશે. નેક્સ્ટ, ગડીસર શબ્દમાં સરનો અર્થ શું થાય? ગડીસર શબ્દ જે છે એમાં સરનો અર્થ શું થાય? ઝરણું, તળાવ, સમુદ્ર કે નદી? તો કે એમાં એનો અર્થ થાય તળાવ. શું થાય? તળાવ. નેક્સ્ટ, માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? ખાનદોનબી, સંગીતા અરોરા, બચેન્દ્રી પાલ, અરુણિમા સિન્હા? પ્રથમ ભારતીય મહિલા માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર કોણ હતું ભાઈ? બચેન્દ્રી પાલ. કોણ હતું? બચેન્દ્રી પાલ. નેક્સ્ટ, ઉપરકોટના કિલ્લા માટે નીચેનામાંથી શું ખોટું છે? ઉપરકોટના કિલ્લા માટે શું ખોટું છે? એ નીલમ અને માણેક તોપ, બૌદ્ધ ગુફા, અડીકડી વાવ કે મિનળ તળાવ? તો કે ઉપરકોટના કિલ્લા માટે ખોટું મિનળ તળાવ છે. નેક્સ્ટ, હાલો, જો તમે ગુજરાતી હો તો કયું તમારું પાડોશી રાજ્ય નહીં હોય? તમે ગુજરાતી હો તો તમે કયા રાજ્યમાં રહેતા હો? ગુજરાત રાજ્યમાં. તો ગુજરાતનું પાડોશી રાજ્ય કયું નથી? રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર કે મહારાષ્ટ્ર? તો કે બિહાર. નેક્સ્ટ,
નીચેના પૈકી કઈ ઘટનાનું અનુમાન કરી શકાય તેમ નથી? અનુમાન નથી કરી શકાય એવી ઘટના કે ધરતીકંપ, વાવાઝોડું, ભારે વરસાદ કે પૂર? તો કે ધરતીકંપ છે એનું કોઈ અનુમાન કરી શકાય નહીં. વાવાઝોડું, ભારે વરસાદ, પૂર આ બધા અનુમાન કરી શકાય તેવી ઘટનાઓ છે. ધરતીકંપનું અનુમાન કરી શકાય નહીં. ચાલો એના પછી નેક્સ્ટ, શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ કેવા પ્રકારના ઘરમાં રહેવાનું વધારે પસંદ કરે છે? એ રેબોમાં, બી ઇગ્લુમાં, સી હાઉસબોટમાં કે સી તંબુમાં? શ્રીનગરમાં ભાઈ કોઈ પ્રવાસી આવ્યા હોય તો એ કેવા પ્રકારના ઘરમાં રહેવાનું પસંદ કરે છે? ચાલો ફટાફટ જુઓ, કયા પ્રકારના ઘરમાં રહેવાનું પસંદ કરે? આ પૂછાયેલો પ્રશ્ન છે હો મિત્રો. તો કે હાઉસ બોટમાં રહેવાનું પસંદ કરે. ક્યાં રહેવાનું પસંદ કરે? હાઉસ બોટમાં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે? કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત છે એ અખૂટ મનાય કે ક્યારેય ખૂટે નહીં એવો છે? કોલસો, ખનિજ ઉર્જા, સૂર્ય ઉર્જા કે અણુ ઉર્જા? કુદરતનો કયો સ્ત્રોત એવો છે કે જે ક્યારેય ખૂટે એવો નથી? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. તો કે સૂર્ય ઉર્જા. શું આવે આમાં જવાબ? સૂર્ય ઉર્જા આવે. નેક્સ્ટ, ખાલી શબ્દનો વિરોધી શબ્દ ઓળખો. ખાલી શબ્દનો વિરોધી શબ્દ કયો થાય? ખીલ્લી, ભરેલું, ચડેલી કે ઉપર? તો કે ખાલીનો વિરોધી શબ્દ થાય ભરેલું. ચાલો નેક્સ્ટ, સાચી જોડણી ઓળખો. ઝાંઝર, દુઃખ, મસ્જિદ અને લુહાર છે તો આમાં સાચી જોડણી કઈ છે? ઝાંઝર છે એ સાચું લખેલું છે. નેક્સ્ટ, ખેતરનો શેઢો એટલે શું? ખેતરનો શેઢો એટલે શું ભાઈ? એ બે ખેતર વચ્ચેનો હદ દર્શાવતો ખેડા વગરનો પટ્ટો, બી ખેતરને પાણી પાવા માટેની નીક, સી ખેતરના ખૂણે લીંપેલી જગ્યા, ડી ખેતરની ફરતે આવેલો રસ્તો. શેઢો કોને કહેવાય? ખેતરનો શેઢો કોને કહેવાય? ચાલો ફટાફટ કોમેન્ટ કરવાની છે. નવા આવેલા છે એ ફટાફટ લાઈક કરી દેશે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. આવનારી વાર્ષિક પરીક્ષા છે એના મોડેલ પેપર પણ તમને અહીંથી મળી જવાના, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ફટાફટ આનો જવાબ આપો ફટાફટ. ઓકે, ખેતરનો શેઢો કોને કહેવાય ભાઈ? તો કે બે ખેતર વચ્ચેનો હદ દર્શાવતો ખેડા વગરનો પટ્ટો. વિકલ્પ એ. બે ખેતર અલગ પાડતો જે પટ્ટો હોય એને શેઢો કહેવાય. નેક્સ્ટ, અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું છે. આ વાક્યમાં સંજ્ઞા શોધીને લખો. અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું છે, આમાં સંજ્ઞા કઈ છે ભાઈ? અમદાવાદ સાબરમતી કિનારે કે ડી એ બી બંને? આમાં જવાબ આવશે વિકલ્પ ડી, એ અને બી બંને. અમદાવાદ અને સાબરમતી બંને સંજ્ઞા છે. આપેલ શબ્દમાંથી પ્રથમ કયો શબ્દ આવશે? એટલે કે આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ભાઈ કુંતા, ઉધાર, અર્જુન અને યાદ લખ્યું છે. આમાં પ્રથમ કોણ આવશે? સૌથી પહેલા મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો આમાં આવશે અર્જુન. અપ સૌથી પહેલા આવશે એટલે અર્જુન આમાં સૌથી પ્રથમ શબ્દ થશે. પેલો છોકરો સુંદર ચિત્રો દોરે છે. રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. આ જે પેલો લખેલું છે એ કયા પ્રકારનું સર્વનામ છે? જાતિવાચક, પ્રશ્નવાચક, દર્શક સર્વનામ કે પુરુષવાચક? તો કે દર્શક સર્વનામ. ચાલો નેક્સ્ટ, બળવાન એટલે? ચાલો બળવાન એટલે શું ભાઈ? તાકતવર, બાળે તેવું, બચાવનાર, બળ આપનાર. બળવાનનો અર્થ શું થાય? બળવાનનો અર્થ શું થાય? તો કે તાકતવર થાય. શું થાય ભાઈ? તાકતવર થાય. ચાલો નેક્સ્ટ, ખોટી જોડ શોધો. અભિનેતા તો અભિનેત્રી, બાપા તો બાપુજી, શિષ્ય તો શિષ્યા, રંગલો તો રંગલી. તો કે જુઓ અહીંયા પુલ્લિંગની સામે સ્ત્રીલિંગ લખેલું છે. જુઓ અભિનેતાની સામે અભિનેત્રી, શિષ્યની સામે શિષ્યા, રંગલોની સામે રંગલી. આ બાપાની સામે બાપુજી લખ્યું એ કાંઈ મેળ ખાતું નથી. વિકલ્પ બી આપણો જવાબ થશે ભાઈ. નેક્સ્ટ, ખાલી જગ્યા રસ્તો ઓળંગવો જોઈએ નહીં તો અકસ્માત થવો સંભવ છે. ખાલી જગ્યામાં શું આવશે? અચોકસાઈથી, ચપળતાથી, ફટાફટ કે સાવધાનીપૂર્વક? તો કે સાવધાનીપૂર્વક. જો સાવધાનીપૂર્વક રસ્તો ઓળંગવો જોઈએ નહીં તો અકસ્માત થવો સંભવ છે. નેક્સ્ટ, એક વચન બહુવચનની જોડ છે એ આપણે ખોટી જોડ મેળવવાની છે. તો
અહીંયા જુઓ, મિત્રની સામે મિત્રો લખ્યું, નદીની સામે નદીઓ લખ્યું, પુસ્તકની સામે પુસ્તકો લખ્યું, એ બધું સાચું છે. કવિની સામે કવિતાઓ નો આવે ભાઈ, એ એક વચનનું કઈ બહુવચન નો થયું, બરોબર. કવિઓ હોય તો હજી માની, કવિની સામે કવિતાઓ નો આવે, એટલે વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. નેક્સ્ટ, ચલ નીચે ઉતર, મારે તારા જોડે વાત જ કરવી નથી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? એ દુઃખ, બી ભય, સી ગુસ્સો કે ડી ઠપકો? કયો ભાવ રહેલો છે ભાઈ આ વાક્યમાં? તો કે આ વાક્યમાં ભાવ રહેલો છે ગુસ્સાનો. નેક્સ્ટ, હું દરરોજ સવારે ચાલવા જાઉં છું. આ વાક્યનો કાળ ઓળખાવો. હું દરરોજ સવારે ચાલવા જાઉં છું, આ વાક્યનો કાળ કયો છે ભાઈ? વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય કે નક્કી ન કરી શકાય? તો કે આનો કાળ છે વર્તમાન. કયો કાળ છે? વર્તમાન. ચાલો, આવવા દે ને હું તને કંઈ નહીં થવા દઉં. આ વાક્યમાં વાક્ય કયા ભાવ સાથે બોલાયેલું છે? એ ઠપકો, બી સાહસ, સી ડર કે ડી સલાહ? આમાં શું જવાબ આવશે? સલાહ. કયા ભાવ સાથે? સલાહના ભાવ સાથે બોલાયેલું છે. નેક્સ્ટ, તેને જૂનો નકશો મળ્યો હતો. આમાં વિશેષણ શોધવાનું છે કે તેને જૂનો નકશો મળ્યો હતો. તો આમાં વિશેષણ કયું થયું? તો કે એને નકશો મળ્યો હતો, પણ કેવો નકશો મળ્યો હતો? જૂનો નકશો મળ્યો હતો. તો જૂનો છે એ અહીંયા વિશેષણ થયું ભાઈ, બરોબર. તો અહીંયા જૂનો, વિકલ્પ ડી છે એ વિશેષણ છે. નેક્સ્ટ, મામાને ત્યાં રવિવારે ભલે ગયા હતા, આ રવિવારે ખાલી જગ્યા જઈશું. મામાને ત્યાં રવિવારે ભલે ગયા હતા, આ રવિવારે ખાલી જગ્યા જઈશું. તો ત્યાં શું આવશે વિકલ્પ ભાઈ? તો કે ત્યાં આવશે ફરીથી, કે ભાઈ મામાને ત્યાં રવિવારે ભલે ગયા હતા, આ રવિવારે ફરીથી જઈશું. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન, બંને સાથે જઈએ એટલે મજા જ પડે. ખાલી જગ્યા, મારી પાસે વાહન નથી. ખાલી જગ્યામાં શું આવશે? તો કે ખાલી જગ્યામાં આવશે પરંતુ. જુઓ, બંને સાથે જઈએ એટલે મજા જ પડે, પરંતુ મારી પાસે વાહન નથી. ચાલો, તો વિકલ્પ એ આપણો જવાબ થશે. નેક્સ્ટ, જીનીની મમ્મીને 4 સંતાન, પહેલું સોમ, બીજું મંગળ, ત્રીજું બુધ, તો ચોથું કોણ થાય? હાલો, આ પ્રશ્નનો જવાબ ફટાફટ આપો તો. ગુરુ, શુક્ર, રવિ કે જીની? તો કે ભાઈ જીની આવે જવાબ, કારણ કે જીનીની મમ્મીને 4 સંતાન છે. પહેલું સોમ, બીજું મંગળ, ત્રીજું બુધ, તો ચોથું જીની પોતે થાય, એટલે વિકલ્પ ડી આપણો જવાબ થાય, બરોબર. આમાં સોમ, મંગળ, બુધ પછી ગુરુ એમ લાઈનમાં હાલ્યું નથી જવાનું, બરોબર. ચાલો નેક્સ્ટ, 5 પ્રકારની વાનગીઓ દર્શાવતો શબ્દ કયો છે? નામ નિશાન, પંચ પકવાન, મસ્તી તોફાન કે ત્રણેય? તો કે પંચ પકવાન છે એ 5 પ્રકારની વાનગી દર્શાવતો શબ્દ છે. નેક્સ્ટ, સાચું વાક્ય શોધો. સાચું વાક્ય ભાઈ શોધવાનું છે. હવે જુઓ, આમાં તમે બધા વાક્ય વાંચો એટલે તમને અંદાજો આવી જાય. જુઓ, આ બી વાંચો તો આજે હું સફરજન ખાતો છું, એ કઈ મેળે આવે? તો કે નહીં. આજે મેં સફરજન ખાતો છું, તો કે એ પણ ખોટું. આજે હું સફરજન ખાધું, તો કે એ કઈ નો મેળજો. હવે વિકલ્પ એ જુઓ, આજે મેં સફરજન ખાધું, તો કે હા, એ સાચું વાક્ય છે. નેક્સ્ટ, પકડી રાખવું એટલે શું? પકડી રાખવું એટલે શું? તો કે પકડીને મૂકી રાખવું, જીદ કરવી, પકડવું જવું કે ડી પકડવું અને રાખવું? તો કે પકડી રાખવું એનો મતલબ એવો થાય કે જીદ કરવું, કોઈ પણ વાત પકડી રાખવી અથવા તો જીદ કરવી, એવો ભાવ અહીંયા રજૂ થાય છે. ચાલો નેક્સ્ટ, 50 માટે અંગ્રેજી શબ્દ શોધો. ભાઈ 50 ને અંગ્રેજીમાં શું કહેવાય? 50, FIFTY, 50 કહેવાય. ચાલો નેક્સ્ટ, કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ હતી. આ પેલા વાક્યમાંથી અંગ્રેજી શબ્દ કયો છે? આ વાક્ય છે કે કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ હતી. હવે આમાં કે અંગ્રેજી શબ્દ વપરાયેલો દેખાય? તો કે હા. કયો? તો કે ટ્રેન. ટ્રેન છે એ અંગ્રેજી શબ્દ છે. નેક્સ્ટ, ધીસ ઇઝ માય બુક. આપેલ વાક્યનું બહુવચનનું વાક્ય શોધો. ધીસ માય બુક, બરોબર. આનું આપણે બહુવચન શોધવાનું છે. તો બહુવચન કયું થાય? તો કે ધીઝ આર માય બુક્સ. વિકલ્પ ડી આપણો જવાબ થાય. ધીઝ આર માય બુક્સ, કારણ કે ધીસ હોય તો એનું તમારે બહુવચન કયું થાય? તો કે ધીઝ, અને ઇઝ નું થાય બહુવચન આર, અને બુક નું બહુવચન થાય બુક્સ, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, વૈશાલી માટે યોગ્ય અંગ્રેજી સ્પેલિંગ કયો છે?
વૈશાલી લખવા માટે તમે કઈ રીતે અંગ્રેજીમાં લખશો? વૈશાલી લખવાનું કીધું હોય તો તમે કઈ રીતે લખો? તો કે અહીંયા રહ્યું વિકલ્પ બી, વૈશાલી. ચાલો નેક્સ્ટ. નીચેના શબ્દોમાંથી સ્પેરો નું ગુજરાતી અર્થ શું થાય? સ્પેરો નો મતલબ શું થાય ભાઈ? સ્પેરો કોને કહેવાય? તો કે ચકલી. કોને કહેવાય? ચકલીને કહેવાય. ચાલો, હજી ગઈકાલે જ આપણે ગયો, બરોબર? ચકલી દિવસ આપણે ગઈકાલે ગયો, બરોબર? ચાલો, સ્ટોરીનું બહુવચન શું થાય? સ્ટોરીનું બહુવચન શું થાય ભાઈ? તો કે સ્ટોરીઝ. શું થાય? વાય નો આઈ અને ઈએસ પ્રત્યય લાગે એટલે સ્ટોરીઝ આપણે એનું બહુવચન થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હી ઓલવેઝ સ્પીક ટ્રુથ. આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. ક્રિયાપદ આમાં શું છે ભાઈ? હી ઓલવેઝ સ્પીક્સ ટ્રુથ એટલે કે એ હંમેશા સાચું બોલે છે. તો આમાં બોલવું એ ક્રિયાપદ થયું, બરોબર? તો સ્પીક્સ એ ક્રિયાપદ થશે, વિકલ્પ સી. નેક્સ્ટ. ટ્રાયેંગલ એટલે નીચેનામાંથી કયો આકાર થશે? ટ્રાયેંગલ કોને કહેવાય ભાઈ? ટ્રાયેંગલ કોને કહેવાય? તો કે ત્રિકોણને કહેવાય. કોને કહેવાય? ત્રિકોણને. તો આમાં ત્રિકોણ ક્યાં છે? વિકલ્પ એ આપણો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન. ગીવ પછી ખાલી જગ્યા વિરોધી શબ્દ આપવો. ગીવ નો આપણે વિરોધી શબ્દ આપવાનો છે ભાઈ. ગીવ એટલે શું થાય? તો કે આપવું થાય. તો આપવાનો વિરોધી શબ્દ શું થાય? તો કે લેવું. તો લેવું કોને કહેવાય? તો કે ટેક. એટલે ટેક છે એ ગીવ નો વિરોધી શબ્દ થશે. નેક્સ્ટ. તમારો આભાર ને અંગ્રેજીમાં શું કહેવાય? આપણે કોઈને એવું કહેવું હોય કે ભાઈ તમારો આભાર, તો એને આપણે શું કહેશું? ગો અવે, બાય બાય, સી યુ અગેન. તો કે ના, એને આપણે શું કહેશું? થેન્ક યુ. શું કહેવાય? થેન્ક યુ. ચાલો નેક્સ્ટ. हमारे मोहल्ले में हमें खाली जगह फैलानी नहीं चाहिए, रिक्त स्थान पूर्ति कीजिए. तो हमारे मोहल्ले में हमें गंदगी फैलानी नहीं चाहिए, विकल्प बी. नेक्स्ट. વિલોમ શબ્દ की गलत जोड़ पहचानिए એટલે કે વિરુદ્ધાર્થી શબ્દની ખોટી જોડ આપણે પસંદ કરવાની છે. બડા તો છોટા, તો કે સાચું છે. સચ તો झूठ, સાચું છે. નેક તો બેમાન, સાચું છે ભાઈ. પાસ તો સમીપ, જો આ સમાનાર્થી શબ્દ થઈ ગયો એટલે પાસ તો દૂર આવે એટલે વિકલ્પ ડી આપણો જવાબ થાય. નેક્સ્ટ. સધર્મ શબ્દ કા વિલોમ શબ્દ બતાઈએ. સધર્મ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અધર્મ થશે. ચાલો નેક્સ્ટ. दोष शब्द का अर्थ दीजिए. दोष शब्द नो अर्थ શું થાય? તો કે अपराध થાય. શું થાય? अपराध. नेक्स्ट. नीचे दिए गए हिंदी अंक की गुजराती अंक के विकल्प की सही जोड़ पहचानिए. હવે જુઓ, સાચી જોડ આપણે મેળવવાની છે. અહીંયા 24 છે તો અહીંયા હિન્દીમાં 28 લખેલું છે એટલે એ ખોટું છે. અહીંયા 36 લખ્યું છે તો અહીંયા 33 લખ્યું છે, એ ખોટું છે. અહીંયા 48 છે તો અહીંયા હિન્દીમાં 84 લખ્યું, એ ખોટું છે ભાઈ. અહીંયા 29 લખ્યું, અહીંયા હિન્દીમાં પણ 29 લખ્યું છે. વિકલ્પ ડી આપણો જવાબ છે. ચાલો નેક્સ્ટ. निम्नलिखित विकल्पों में से किस विकल्प में सभी शब्द व्यक्तिवाचक संज्ञाएं है? બધા શબ્દો વ્યક્તિવાચક હોય એવો આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. કૃષ્ણ, કામયાની, મીઠાશ, તો કે નહીં. લખનઉ, આમ અને બુઢાપા, તો કે નહીં. રામ, હિમાલય, ગંગા, તો કે હા, વિકલ્પ સી છે એ આપણો જવાબ છે. નેક્સ્ટ. જનની શબ્દ કા સમાનાર્થી શબ્દ દીજીએ. જનની એટલે શું થાય? તો કે માતા. જનની નો સમાનાર્થી શું થશે? માતા. ચાલો નેક્સ્ટ. અહીંયા જે આંકડો આપ્યો છે એને હિન્દીમાં કઈ રીતે લખાય? હિન્દીમાં કઈ રીતે શબ્દોમાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે 41 લખેલા છે તો એને હિન્દીમાં શું કહેવાય? તો કે 41 કહેવાય. શું કહેવાય? 41. એટલે વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો તો મિત્રો અહીંયા આપણે 120 પ્રશ્નો જોયા. આ પ્રશ્નમાં ક્યાંય પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હવે ચેનલને સબસ્ક્રાઇબ, અહીંયા સુધી તમે જો વિડીયો જોઈ રહ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરી દો. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે જ્યારે પણ આનું રિઝલ્ટ આવે, મેરિટ લિસ્ટ જાહેર થાય, રાઉન્ડ બાર પડે તો એ તમામ માહિતી અમે ચેનલ પર મૂકીએ અને તમારા સુધી માહિતી પહોંચે. એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.